વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે મોટી રાજકીય લીડ મેળવી છે। જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। આ સાથે ભાજપે કોંગ્રેસ પર પણ તીખા પ્રહારો કર્યા છે। વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે મજબૂત સ્થિતિ બનાવી છે। જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતની 19 અને નગરપાલિકાની 17 મળી કુલ 40 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। આજરોજ જિલ્લા કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા તમામ બિનહરીફ ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું છે કે કોંગ્રેસને ઉમેદવારો જ મળતા નથી, જેના કારણે તેઓ હતાશ થઈ ગયા છે। ડભોઈ નગરપાલિકા અંગે તેમણે જણાવ્યું હતું કે ત્યાં ભાજપે 4 બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા નથી। તેમનો આક્ષેપ છે કે ત્યાં લઘુમતી ઉમેદવારો વેચાય છે, તેથી પક્ષે વ્યૂહાત્મક નિર્ણય લીધો છે। આ સાથે જ ઋત્વિજ પટેલે કોંગ્રેસ પર વધુ પ્રહાર કરતા કહ્યું કે ગઈકાલે ડભોઈમાં થયેલી મારામારી કોંગ્રેસની હતાશાનું પરિણામ છે અને કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હારી ચૂકી છે। ભાજપે પોતાના બિનહરીફ ઉમેદવારોને પણ સૂચના આપી છે કે તેઓ પ્રજા વચ્ચે મળવાથી નારાજ થઈ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનારાઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવશે અને તેમને સસ્પેન્ડ કરવાની કામગીરી કરવામાં આવી છે। આ સમગ્ર મામલે વડોદરા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને ચૂંટણી પહેલા જ રાજકીય તાપમાન ઊંચું ગયું છે। આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ધર્મેન્દ્રસિંહજી, કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ અને 40 બેઠકો ઉપર જેમના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે એવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, ઉપસ્થિત પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનો, આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આપણા પ્રભારી મંત્રી શ્રી એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠનના ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહજીના સીધા માર્ગદર્શનમાં જ્યારે અમે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ થયા છીએ, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે। ચૂંટણીના જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ છે। તમે હમણાં પ્રશ્ન બી પૂછ્યો કે આ શ્રેય કોને જાય, તો આ શ્રેય અમારા અધ્યક્ષશ્રી અને આખી સંગઠનની ટીમને જાય, અમારા 5 લોકપ્રિય ધારાસભ્યશ્રીઓને જાય અને ખાસ કરીને આ 40 ઉમેદવારોને જાય કે એમની સ્વચ્છ છબીને જોતા સામે કોઈ પણ વ્યક્તિ એમની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર ન થયું। ત્યારે હું સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરું છું કે 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જિલ્લા પંચાયતમાં આજ સુધી ન મળી હોય તેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે। તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે, નિશ્ચિત છે। તમને ખ્યાલ હશે કે એકવાર તો પ્રભારી મંત્રી સાહેબ, નાયબ મુખ્યમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ આવી ગયા છે। આગામી દિવસોમાં પણ ઘણા બધા પ્રાદેશિક નેતાઓના પ્રવાસ થવાના છે, સભાઓ થવાની છે। અમારા ધારાસભ્યશ્રીઓ, ઉમેદવારો એ બધા અત્યારથી જ મેદાનમાં છે, એમની પણ સભાઓ થઈ રહી છે। કુલ મળીને એક ચોતરફો વ્યૂહ રચીને 360 ડિગ્રીનો પ્રચાર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જવાની। બધા જ જિલ્લાઓમાં આ જ પ્રકારની સ્થિતિ છે। કુલ 724 જેટલી બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થયું છે। અમે એવો કોઈ ક્રમ કે કોમ્પિટિશન રાખી નથી કે જિલ્લો કયા નંબરે આવ્યો છે, પરંતુ જે રીતે જન સમર્થન સમગ્ર ગુજરાતમાં મળી રહ્યું છે એ જ પ્રકારનું જન સમર્થન વડોદરા જિલ્લામાં પણ મળ્યું।